જય અંબા જય ખંભલાઈમાં. ભાઈઓ, હોળી પ્રગટાવી અને હોળી સળગાવીમાં ફેર છે. મોટાભાગના તો હોળી સળગાવતા હોય છે જગતમાં. હોળી પ્રગટાવવા માટે માતાજી આપણને શક્તિ આપે. આપણા તમસ એટલે કે અંધકાર જે રૂપી આપણા મનમાં જે વિચારો છે, નેગેટિવિટી છે, નકારાત્મકતા છે, જે આપણા જીવનમાં દ્વેષ છે, રાગ છે, અભિમાન છે, લોકોને જે વિચારવું હોય વિચાર, આપણો અંતરાત્મા તો આપણો જાણતો હોય છે. એટલે લોકો આક્ષેપો કરતા રહેશે, લોકો વગોવતા રહેશે, લોકો ટીકાઓ કરતા રહેશે, લોકો ક્રિટિસાઇઝ કરતા રહેશે. એ પોતપોતાના વિચારો હોય છે. આપણો અંતરાત્મા જાણતો હોય છે. અને આપણે આપણા પરમાત્મા સામે જ્યારે ઊભા રહીએ ત્યારે આપણું મન નિશ્ચલ હોવું જોઈએ અને અડગ હોવું જોઈએ, નિષ્કલંક, નિષ્કપટ અને નિર્દોષ હોવું જોઈએ. તો આજે બધા અમે અહીંયા અમારા અમીન માર્ગ ઉપર એક બહુ સરસ હોળી પ્રગટાવે છે, એટલે બધા ભેગા થયા છીએ અને સુરેન્દ્રનગરથી મહેમાનો પધારેલા છે અને ખૂબ સરસ રીતે દર્શન કરશું. અને જગદંબાને પ્રાર્થના કે જીવનમાંથી તમામ પ્રકારના તમસ એટલે અંધકારને દૂર કરે અને હોળિકાના સ્વરૂપમાં એક દેદીપ્યમાન, એક ઉર્જાવાન, એક પ્રકાશવાન અમારું જીવન બને, આપણા સૌનું જીવન બને. ખાસ કરીને આ વિડીયો હું ફોરેનવાળા આપણા જે પરિવારના ભાઈઓ બહેનો છે એના માટે ઉતારું છું, જેમને દર્શન થાય. હવે હું તમને હોલિકાના દર્શન કરાવડાવું. તમારા વતી પગે લાગેલું છું. શ્રીફળ પણ અંદર પધરાવેલું છે. ધાણી, પતાસા, તલ અને ગંગાજળથી અમે આચમની પણ કરેલી છે. જય અંબા જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા. રાસ ગરબા લેશે અને શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી દોરી હોય છે, પણ આ અંધશ્રદ્ધા નથી, બિલકુલ નથી. પ્રહલાદજીને યાદ કરી લઈએ આપણે, હોલિકાને યાદ કરી લઈએ, હિરણ્યકશિપુને યાદ કરીએ અને અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જાય ગુરુ. આજે ગુરુવાર છે, પરમ ગુરુદેવ હનુમાનજી મહારાજનો દિવસ. અને ખંભલાઈ મને પ્રાર્થના તમામ પ્રકારના નવું વર્ષ આપણા બધાનું સરસ જાય. બધાના વૈમનસ્ય, રાગ, દ્વેષ બધા દૂર થાય. બધી નકારાત્મકતાઓ આ હોળીમાં બળીને ભસ્મીભૂત થઈ જાય અને નવેસરથી એક આશાનું નવું કિરણ, નવી ખુશી, નવા અને આવતું વર્ષ આપણા માટે, ખંભલાઈમાં પરિવાર માટે એક દુર્લભ યાદગાર 71 પેઢીમાં આવનારું શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાઅનુષ્ઠાન અને શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ આપણે 12 એપ્રિલ 2025 અને શુભ શનિવારે હનુમાન જયંતિના દિવસથી શરૂ થશે અને 18મી ઓક્ટોબર 2025 શુભ શનિવાર ધનતેરસના દિવસે જેની પૂર્ણાહુતિ થશે એવું શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાઅનુષ્ઠાન, જેમાં માત્ર એકદમ 23,000 ચંડીપાઠ લખવાના બાકી છે. ઘણા બધા લખાવા માંડ્યા છે. બહુ નજીકના સમયમાં માતાજી કરાવશે તો એ પણ લક્ષ્યાંક પૂરું થઈ જશે. લક્ષચંડીમાં એક યજમાનજીની જગ્યા માત્ર ખાલી હતી, એ પણ આજે પેક થઈ ગઈ છે. પ્રણીતાબેન અશ્વિનભાઈ રાવલ, અમદાવાદ, અને એમના દીકરાનો જ ફોન હતો અમેરિકાથી, યુએસએથી, એટલે એ પણ છેલ્લી જગ્યા હતી, એ પણ પેક થઈ ગઈ છે. હવે એમાં બિલકુલ જગ્યા નથી, માત્ર અનુષ્ઠાનમાં જગ્યા ખાલી છે. ભાઈઓ, કુંભ મેળો 144 વર્ષે એકવાર આવશે. એ કદાચ આ વર્ષે રહી ગયો હોય તો 144 વર્ષ પછી આવી શકે, પણ લક્ષચંડી દુર્લભ છે. એમાં આપણા જીવનકાળ દરમિયાન આપણે થાય એટલું કરવું જોઈએ. તન મન ધનથી બધાને વિનંતી કે બધા પૂર્ણ ભાવ સાથે જોડાય, સેવાના ભાવથી જોડાય, અનુષ્ઠાનમાં હાજરી આપે અને થાય એટલું બધાય પોતાની થાય એટલું બધા જ જેટલી અંજલિ અપાય, જેટલી આહુતિ હોમી શકાય આ મહાયાગમાં આપણે હોમીશું. કર્મના માર્ગથી, સાથના માર્ગથી, સમર્પણના માર્ગથી, પ્રેમના માર્ગથી, ભક્તિના માર્ગથી, સાતત્યના ભાવથી, સહકારના ભાવથી, સંગઠનના ભાવથી બધા જોડાશું. જય અંબા જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા.